હું તો હવે જેવો ક્લાસમાં એન્ટર કર્યો ને તો કોઈ એટલે હેલો ગાઈઝ વોટ્સઅપ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ ને સ્વાગત છે તમારા બધાનું નવા તાજા ફ્રેશ વ્લોગમાં. ને વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા તમને એ કહી દઉં કે ભાઈ હું હમણાં હે ને તમને ખબર છે વિચિત્ર થંબનેલ બનાવવું તો મને હે ને ટોપ 10 હમણાં જે તમને થંબનેલ ગમે ને એમાં ગમે એક થંબનેલનું મને હે ને ટાઇટલમાં એટલે કમેન્ટમાં નામ કહી દેજો કે ભાઈ આ બ્લોગનું ટાઇટલ એટલે થંબનેલ હે ને 1 નંબર છે. તો એ રીતના થંબનેલનું ડેઈલી બનાવવું તો મને એ જરાક સજેશન દઈ દેજો. બ્લોગ સ્ટાર્ટિંગમાં જ કહી દઉં તો અત્યારે હું જરીક મારા મમ્મીને મૂકવા જાઉં, મોડું થઈ ગયું દુકાને જવામાં. અને મારા કાકાની ગાડી બંધ પડી ગઈ છે યાર્ડે, જુનાગઢ માર્કેટિંગ યાર્ડે, તો ત્યાં જાઉં છું. તો ઓકે ફટાફટ અત્યારમાં કામ થોડુંક હેવી થઈ ગયું તો ફટાફટ ત્યાં પતાવી આવું, પછી આવીને કદી આપણે બ્લોગ કન્ટિન્યુ. ઓકે ગાઈસ, તાલે મને કહી દેજો કમેન્ટમાં. તો ભાઈ આજે તો ભાઈ કોલેજ તો ભાઈ આજે તો વેકેશન પછી કોલેજનો પહેલો દિવસ ને તમને ખબર છે કે ભાઈ કોલેજ હોય કે સ્કૂલ હોય ભાઈ વેકેશન પછીનો પહેલો દિવસ હંમેશા કેવો હોય. હું તો હવે જેવો ક્લાસમાં એન્ટર કર્યો ને તો કોઈ એટલે કોઈ નહીં. પછી મને ઘડીક વાર એમ થયું આજ ભાઈ નો આવ્યો હોત તો સારું હોત. પહેલો દિવસ તમને ખબર છે કોઈ જાય જ નહીં. હું રેરલી જ જાઉં ભાઈ, કોઈ દી ન જાઉં. ઓરી આજ ગયો હું પહેલો દિવસ હતો, મેં કીધું જવા દે ને તો કોઈ નહીં હો ગ્લાસમાં. ઘડી થયું ત્યાં ગ્લાસ ભરી ગયો, પછી થયું કે ભાઈ બાકી ફિલિંગ તો ફિલિંગ જ હોય હો ભાઈ, કોલેજ હોય કે સ્કૂલના પહેલા દિવસની. હાલો આપણી ગાડી પડી અહીંયા લઈને ભાગીએ, લેટ્સ ગો બાય. તો ભાઈ અત્યારે આજે સોમવાર હતો, મમ્મીએ કેવી મસ્તની ખીર બનાવી હતી. આજે સોમવાર હતો એના માટે પણ જોવો હું આવીને ખાવા બેઠો હતો. જોવો ઓલી હમણાં મિની કીડીયું નથી આવી અને જો હલ્લો બોલ દીધો, દેખાય તમને ભાઈ સાહેબ? આમ જો આખી ખીરમાં પ્રસરી ગઈ છે. પછી મેં તો ન ખાધી ખીર, મેં ખાલી ભાઈ બટેટાનું શાક, રોટલી અને ફ્રાઈમ્સ લઈ આવ્યો તો એ બધું મરચાં ને એવું દાબી લીધું છે. અને ભાઈ કાર મખાની જેમ ખાધું અમે આજ તો ભાઈ, બહુ ભૂખ લાગી હતી. કોણ જાણે હું થઈ ગયું હતું. જોઈ લ્યો ભાઈ કાફીલો જોઈ લ્યો કીડીયુંનો. તો ભાઈ અત્યારે ધોધમાર બાકાજી કીવાળો વરસાદ ચાલુ થઈ ગયો છે. કાલે તો ભાઈ જુનાગઢમાં એમ કહેવાય કે ભાઈ ભગવાન ખારા થઈ ગયા હતા, એટલો વરસાદ આવ્યો હતો. હવે ખારા થઈ ગયા હતા કે હું પ્રોબ્લેમ મને નથી ખબર, પણ કાલે આવ્યો તો બહુ ધમાકેદાર વરસાદ. એ મને ખબર છે કારણ કે મેં જામકા હતા ને પપ્પાએ ફોન કર્યો, વિડીયો કોલ કર્યો કે જો પીટલા વરસાદ આવી જો, સમજ્યા તમે? એ બહુ કાલે બહુ ગંભીર પરિસ્થિતિ હતી ટૂંકમાં કહું ને તો. પણ આજે એટલી બધી પરિસ્થિતિ ગંભીર નથી. જો શાંત વાતાવરણ છે થોડુંક અને ફૂલ મોજીલું વાતાવરણ છે અને એમાં વચ્ચે મોજે મોજ છે. અને ગાઈઝ એક ઇમ્પોર્ટન્ટ વાત શેર કરી દો તમારી હારે ભાઈ, સાંભળજો નહીં રહે ભાઈ. હવેથી આપણે હે ને ભાઈ 5 થી 6 મિનિટના જ બ્લોગ બનાવશું. અને બહુ આમ ટ્રાવેલિંગના બ્લોગ ક્યાંક રખડવા ગયા હોય એની વાત અલગ, એ બ્લોગ આપણે મોટો બનાવશું. પણ ડેઈલી બ્લોગ આપણે 5 થી 6 મિનિટના બનાવશું. કારણ કે ભાઈ તમે હું 8 મિનિટનો બ્લોગ બનાવું ને તો તેમાંથી તમે ખાલી 3-4 મિનિટ જ જોવો ને ભાઈ. એમાં એને લીધે ને યુટ્યુબ મારું ઓલું રેકમેન્ડેશન ઘટાડે. એના લીધે મેં કીધું હવે નાનો બ્લોગ જ બનાવી, તેથી તમને હે ને કંટાળો નહીં આવે ને જોવાની મજા આવ્યા કરશે. એટલે હવે ડેઈલી ભાઈ 5 થી 6 મિનિટના બ્લોગ આવશે ને આખો બ્લોગ જોજો. અને ભાઈ લાઈક શેર જે તમે કરવાના રોજ કરવાની કરવાનું ભૂલતા જ નહીં. ઓકે તો ભાઈ આ એક ઇમ્પોર્ટન્ટ અપડેટ તો યાર પ્લીઝ હો. મમ્મી અત્યારે કેવું થયું હમણાં? દીવાન નો હોય ભાઈ. અત્યારે જે થયું છે હમણાં ભાઈ, અચાનક ભાઈ 7:30 8 વાગે વહી ગઈ લાઈટ અને ફૂલ વરસાદ આવ્યો. એક તો મહાદેવની આરતી ચાલુ, મારા પપ્પા અહીંયા ગયા, અહીં મારા ઘરે હું એકલો 6% ચાર્જિંગ, એડિટિંગ કરું. મમ્મી એવી રાડું નાખતી એ કે લાઈટ કર્યા શું છે ને ભાઈ લાઈટ વહી ગઈ હતી. અને પછી અમે ભર્યો ટાંકો ભરાવામાં નળી રાખી હતી ને ઉપર રાખી હતી ડોલ, તો ડોલ પપ્પાએ નાખી હેઠી ભાંગ નાખી ડોલ. એ મમ્મી થઈ ગઈ ખારી. જો બતાવ ક્યાં ગઈ ડોલ અમારી? કરમ મારા કાચા પૈડા, જો દેખાય બુકડો બોલાવી દીધો. એટલે એ ડોલ હે ને ટૂંકમાં અહીં રાખી હતી, નળી રાખીને એમ ત્યાંથી એમ ગઈ હેઠી. ટાંકો ભરાઈ ગયો. કેટલો ભરાણો મમ્મી? કેટલો ભરાણો એટલે બાકી વરસાદ આવ્યો તો બોલ ખેંચ ભાઈ સાહેબ. જોવો ભાઈ જોવો ભાઈ, તબાહી મચાવી દીધી ભાઈ વરસાદે તો હમણાં ભાઈ. જો દેખાય તમને? ઓ શિટ ભાઈ, ઉંદેડીએ કાપ નાખ્યું. જો લે ભાઈ આમાં સિંગતેલના ડબ્બાની તો ઠેકાણ અંદર ડૂબી ગઈ ને ક્યાંક. મરી થોડી હોય અંદર તો કેને ખબર. કાઈ વાંધો નહીં, સિંગતેલ થોડુંક એને ખાધું. બોલો ઊંચું તોડ નાખ્યો અમારો. હવે અમારે કેવામાં શું કરવામાં કયો? હજી રખડે હે ને એક પુરાઈ જાય, એક વહી જાય તો બીજી આવી જાય. ક્યાંથી જન્મે કોણ જાણે? ક્યાંક મને એમ છે ને 80-90 જન્મી ગઈ છે કઈ કેમ કાઢવું તે તો હવે કોણ જાણે કઈ કરવું જોઈએ. નહીં ઢોરાયેલ ને ઓલી ધાર કરી એ તો ઢોરાય તો શું કરવું બીજું? એક તો લેપટોપ ચાલુ નથી થતું, આમાં કોણ જાણે શું થઈ ગયું જો ને. ખાલી સ્ક્રીન જ આવે છે. તમને આકાશ દેખાય ત્યારે ભાઈ કેસરી આકાશ લાગે, કેમેરામાં નહીં દેખાતું હોય પણ અત્યારે ફૂલ લાઇટિંગ વાળું આકાશ છે. લાઇટિંગ વાળું જો, બ્રાઇટનેસ વધારું જો દેખાય, આવું આકાશ લાગે અત્યારે રિયલમાં. જો વીજળી થાય.
તો ભાઈ હવે આપણા નાનકડા બ્લોગને અહીંયા જ પૂરો કરી દઈએ ને ભાઈ મને કહેજો કે ભાઈ આવડો નાનો બ્લોગ જોવાની તમને મજા આવી કે નો મજા આવી મને કહેજો. મોટો બ્લોગ તો આપણે ભાઈ બનાવશું પણ યાર આમ કંઈક ઇવેન્ટ ને એવો હોય ને તો એ મોટો બ્લોગ બનાવશું. પછી તમે યાર 3-3 મિનિટે બ્લોગ જોવો એટલે મેં કીધું કે ભાઈ નાનો બ્લોગ કરી નાખો. ઓકે તો મને કહેજો, બધું રિસ્પોન્સ આપજો કમેન્ટમાં અને એ પ્રમાણે આપણે આગળ કરીએ. ઓકે તો જય બાબા કી અને હવે બાય બાય.